ગુજરાતભરમાં આજે બીજેપી હાઈકમાન્ડ દ્વારા ગુજરાતના તમામ જિલ્લા પ્રમુખ અને શહેર પ્રમુખના નામોની મહોર મારી હતી। એક પછી એક જાહેરાત કરવાની શરૂઆત કરી હતી। ત્યારે બપોરના સમયે જિલ્લા પ્રમુખોની નામ સાથેની એક યાદી ઓચિંતી સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ખળભળાટ મચી જવા પામ્યો હતો। આ યાદીમાં દાહોદ જિલ્લા પ્રમુખ તરીકે સ્નેહલ દરિયાનું નામ જાહેર થતાં તેમના સમર્થકો અને કાર્યકર્તાઓ દ્વારા વધામણાની વરસાદ શરૂ થઈ હતી। તેમના નિવાસસ્થાને શુભેચ્છકોની અવરજવર શરૂ થઈ હતી। શુભેચ્છકો દ્વારા મોઢું મીઠું કરાવી હાર ફૂલ પહેરાવી તેઓનું અભિનંદન પાઠવવામાં આવ્યા હતા। તેમજ ફટાકડા ફોડી આતિશબાજી કરી ખુશી વ્યક્ત કરવામાં આવી હતી। લીમખેડાના વતની અને દાહોદના પ્રખ્યાત દરિયા ફાર્મ નર્સરીના માલિક સ્નેહલ દરિયાએ દાહોદ જિલ્લામાં સંગઠન પર્વમાં જિલ્લા પ્રમુખ તરીકે ઉમેદવારી કરી ત્યારથી જ તેમનું નામ મોખરે ચાલી રહ્યું હતું, કારણ કે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રચારક તરીકેના કાર્યકાળમાં તેઓની સાથે તેમની ટીમમાં કામ કર્યું હતું। તેમના ખૂબ જ નજીક ગણાતા હતા। એટલું જ નહીં, ગૃહમંત્રી અમિત શાહ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બંનેની ગુડબુકમાં તેમનું નામ હતું। ત્યારે શરૂઆતથી જ જિલ્લા પ્રમુખની રેસમાં આગળ રહેલા સ્નેહલ દરિયાનો જન્મ 26/7/1967માં દેવગઢ બારિયામાં થયો હતો। વિદ્યાર્થી કાળથી તેઓ આરએસએસમાં સ્વયંસેવક તરીકે રહ્યા હતા। તેમના યુવા કાળમાં તેઓ બજરંગ દળના પંચમહાલ જિલ્લાના પ્રમુખ તરીકે અને 1990માં લીમખેડાના વીએચપી પ્રમુખ તરીકે પણ કામગીરી કરી હતી। સાથે સાથે પંચમહાલમાં યુવા મોરચાના મંત્રી તરીકે રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી। 38 વર્ષના તેમના રાજકીય કારકિર્દીમાં તેઓ વિવિધ પદ ઉપર પદભાર સંભાળ્યું હતું। બીજેપીની સ્થાપના થઈ ત્યારથી લીમખેડા તાલુકા પ્રમુખ તરીકે તેઓએ સેવા આપી હતી। 1995માં પંચમહાલમાંથી દાહોદ જિલ્લો છૂટું પડ્યા બાદ 1995થી 98 સુધી દાહોદ અને દેવગઢ બારિયા તાલુકાના પ્રભારી તરીકે તેઓએ કામ કર્યું હતું। એટલું જ નહીં, 1998થી અત્યાર સુધીની જેટલી પણ જિલ્લા પ્રમુખ જાહેર થયા હતા તે જિલ્લા પ્રમુખો સાથે તેમની કોર ટીમમાં તેમણે મહત્વપૂર્ણ જવાબદારીઓ નિભાવી હતી। સ્નેહલભાઈના સંગઠનમાં તમામ જોડે તાલમેલ જાળવી સાથે કામ કર્યું હતું। હવે દાહોદ જિલ્લા પ્રમુખ તરીકે સ્નેહલ દરિયાને મહત્વપૂર્ણ જવાબદારી મળી છે। તેમના નેતૃત્વમાં આગામી એકાદ મહિનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દાહોદ પ્રવાસ સમયે આગળ પડતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવાસને યાદગાર અને વધુ સારું બનાવવાની તેમની જિમ્મેદારી વધી છે। તેમજ આવતા વર્ષે નગરપાલિકા, તાલુકા, જિલ્લા પંચાયતનું ઇલેક્શન 27માં વિધાનસભા તેમજ 29માં લોકસભાની ચૂંટણી તેમના નેતૃત્વમાં લડાશે। જોકે અત્યારે તો દાહોદ જિલ્લામાં તમામ તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયતો, નગરપાલિકા, ધારાસભ્ય બીજેપીના પાસે છે, પરંતુ આવનાર સમયમાં દાહોદ જિલ્લામાં બીજેપીને વધુ મજબૂત કરવા, દાહોદ જિલ્લામાં પ્રચંડ બહુમત બીજેપી તરફે લાવવા માટે તેમની જિલ્લાની ટીમ સાથે રાખી કામ કરવાની જવાબદારી તેમને મળી છે। તેને વધુ સારી રીતે નિભાવવા માટે તેમને મીડિયા સમક્ષ દાહોદ લાઈવની ટીમ સમક્ષ આશાવાદ વ્યક્ત કર્યો હતો।